નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ગણિત પ્રકાશમાં આપણે શીખી રહ્યા છીએ પ્રકરણ 3 સંખ્યાની રમત, જેમાં આજે નવો ટોપિક આપણે શીખવાના છીએ અંકોની રમત. હવે અહીં આપણને કીધું છે કે જ્યારે આપણે 1, 2, 3, 4 આવી રીતે સંખ્યાઓ લખવાનું શરૂ કરીએ ત્યારે એક અંકની સંખ્યાઓ આપણને 9 મળે છે. તો આવી રીતે આપણે 2 અંકની, 3 અંકની, 4 અંકની અને 5 અંકની સંખ્યાઓ કેટલી આવે છે તે આપણે શોધવાનું છે. તો આગળ આપણે જોયું કે 1 થી તે 9 સુધી તમે સંખ્યાઓ જુઓ છો તો દરેક એક અંકની સંખ્યાઓ છે અને તે આપણને 9 સંખ્યા મળે છે. એટલે આપણે અહીં લખી દઈએ 1 થી 9 સુધીની સંખ્યાઓ. ત્યાર પછી આપણને 2 અંકની સંખ્યાઓ કહેલી છે, તે આવશે 10 થી 99 સુધીની. તો આની અંદર કેટલી સંખ્યાઓ કુલ આવે છે તે આપણે ગણવાનું છે. તો સૌથી સરળ રીત આપણે જોઈએ તો 10 થી 99 સુધી સંખ્યાઓ આપણે ગણવી હોય તો સૌથી પહેલાં તો આપણે 99 માંથી 10ને બાદ કરી દઈએ એટલે આપણને મળશે 89. હવે અહીં ધ્યાનથી જોશો તો આપણે 2 અંકની એક સંખ્યા 10 છે તે પણ બાદ કરી દીધી છે એટલે એક આપણે અહીં ઉમેરી દઈશું એટલે આપણને ટોટલ 2 અંકની સંખ્યાઓ મળી જશે 90. એટલે અહીં આપણે લખી દઈશું 90. ત્યાર પછી આપણને 3 અંકની સંખ્યાઓ વિશે કહ્યું છે જે 100 થી શરૂ થશે અને સૌથી મોટી સંખ્યા છે 999. બરાબર. તો આને પણ આપણે આવી રીતે જ ગોતવાનો પ્રયત્ન કરીશું. તો 100 થી 999 વચ્ચે કેટલી સંખ્યાઓ આવે છે તે આપણે જો ગોતવું હોય તો 999 માંથી સૌથી પહેલાં તો 100 આપણે બાદ કરી દઈએ તો આપણને મળશે 889. બરાબર. હવે 3 અંકની એક સંખ્યા જે 100 છે તે આપણે બાદ કરી દીધી છે તે પહેલાં આપણે ઉમેરી દઈએ એટલે અહીં આપણને મળી જશે 900. ખ્યાલ આવે છે ને બાળ મિત્રો? તો અહીં આપણો જવાબ આવી જશે 900. તો તમે ધ્યાનથી જોશો તો એક પેટર્ન બનતી જાય છે. સૌથી પહેલાં આપણને 9 મળે છે, ત્યાર પછી 90 મળે છે, ત્યાર પછી 900 મળે છે. તો હવે 4 અંકની સંખ્યાઓ લઈએ તો તે 1000 થી શરૂ થશે અને 9999 સુધી ગણવાનું છે. તો અહીંયા આપણને કુલ સંખ્યાઓ મળી જશે 9000. તો તેવી જ રીતે 5 અંકની સંખ્યાઓ મેળવવી હોય તો તેના માટે આપણે 10000 થી શરૂ કરીશું. તો અહીં આપણે પહેલાં તો 10000 લખી દઈએ તો 10000 થી આપણે 99999 સુધી ગણવાનું રહેશે તો તે આપણને મળી જશે 90000. તો અહીં દરેક સમજૂતી અહીંયા વિસ્તારથી લખેલી છે. જો તમારે લખી હોય તો વિડીયોને પોઝ કરીને લખી શકો છો. ત્યાર પછી આપણે સંખ્યાઓના અંકોના સરવાળા વિશે ભણવાનું છે, જેમાં કોમલ નોંધે છે કે જ્યારે તે અમુક સંખ્યાઓના અંકોનો સરવાળો કરે છે ત્યારે સરવાળો સમાન મળે છે. હવે ઉદાહરણ તરીકે સંખ્યા 68 છે તેના અંકોનો સરવાળો કરવો એટલે કે 6 વત્તા 8 કરીએ તો આપણને 14 મળે છે. તેવી જ રીતે 176 છે તેના અંકો છે 1, 7 અને 6. તો આ ત્રણેય અંકોનો સરવાળો કરીશું તો પણ આપણને 14 મળે છે. તેવી જ રીતે 545 આપ્યા છે. હવે આ ત્રણેય અંકોનો જ્યારે સરવાળો કરીશું ત્યારે પણ આપણને 14 મળે છે. એટલે આ ત્રણેય સંખ્યાઓ જુદી જુદી હોવા છતાં દરેક વખતે કોમલને 14 જ જવાબ મળે છે. તો આના પરથી આપણને વિચારો અને શોધોમાં અમુક સવાલ પૂછેલા છે. તમારે પણ મારી સાથે સાથે આ પ્રશ્નો વિશે વિચારતું જવાનું છે. જેમાં સૌથી પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો છે, જેના અંકોનો સરવાળો 14 થાય તેવી બીજી સંખ્યાઓ લખો. હવે આવી તો આપણને ઘણી બધી સંખ્યાઓ બાળ મિત્રો મળી શકે છે, જેમ કે 59 છે જેમાં 5 અને 9નો સરવાળો કરશો તો આપણને 14 મળે છે. 77 છે જેમાં 7 વત્તા 7 કરીએ તો આપણને 14 મળશે. 86 છે, 95 છે, 149 છે, 257 છે, 653 છે, 833 છે. પછી 5 આંકડાની સંખ્યાઓ લઈએ તો આવી રીતે 1, 2, 3, 3, 5 આવી રીતે ગોઠવીને પણ 14 નંબર આપણે મેળવી શકીએ છીએ. તો શું આટલી જ સંખ્યાઓ મળે છે? આનાથી વધારે મળી શકે ખરી? હા, બિલકુલ મળી શકે છે. જેમ કે 68 છે, 3 આંકડાની સંખ્યાઓ તો ખૂબ જ મળે છે, જેમ કે 158, 167, 176, 185, 194, 239, 248, 257, 266, 275, 281 અને 293. આમ જુદી જુદી રીતે આંકડાઓ ગોઠવીને આપણે 14 જવાબ લાવી શકીએ છીએ. ત્યાર પછી બીજો પ્રશ્ન પૂછ્યો છે કે અંકોનો સરવાળો 14 હોય તેવી સૌથી નાની સંખ્યા કઈ છે? તો અહીં આપેલી બધી સંખ્યાઓમાં બાળ મિત્રો તમે જોશો તો 59 છે તે સૌથી નાની સંખ્યા છે. તો આ પ્રશ્નનો જવાબ થશે 59. ત્યાર પછી C ની અંદર પૂછેલું છે
કે અંકોનો સરવાળો 14 હોય તેવી સૌથી મોટી 5 અંકની સંખ્યા કઈ છે. અહીં આપણે 5 અંકની સંખ્યા લેવાની છે, તે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આગળના પ્રશ્નમાં આપણે જોયું કે સૌથી નાની સંખ્યા આપણને 59 મળે છે. હવે આનું ઊંધું કરી દઈએ, એટલે કે 9થી શરૂ કરીએ અને 5 કરીએ, અને ત્યાર પછી આપણે જો શૂન્ય લગાવી દઈએ તો આ આપણને 5 આંકડાની સૌથી મોટી સંખ્યા મળી જાય છે, કારણ કે તે 9થી શરૂ થાય છે અને 9 છે તે સૌથી મોટો આંકડો છે. એટલે આ પ્રશ્નનો જવાબ થશે 95,000. ત્યાર પછીના પ્રશ્નમાં આપણને એવું પૂછ્યું છે કે એવી મોટામાં મોટી કઈ સંખ્યા બનાવી શકાય કે જેના અંકોનો સરવાળો 14 હોય. હવે એવી તો આપણે મોટામાં મોટી સંખ્યા તો અનંત સુધી બનાવી શકીએ, જેમ કે 95,000 છે તો તેની અંદર આગળ ને આગળ આપણે શૂન્ય ઉમેરતા જઈએ તો આપણને વધુ મોટી ને મોટી સંખ્યા મળતી જાય. તો આ પ્રશ્નનો જવાબ થશે 95 છે. 95માં 2 0 લગાવો, 95માં 4 0, 95માં 6 0 લગાવો. આવી રીતે આગળ ને આગળ તમે 0 લગાવતા જશો એમ એમ મોટી ને મોટી સંખ્યા મળતી જશે. એટલે આવી આપણે અનંત સંખ્યાઓ મેળવી શકીએ છીએ. ત્યાર પછી એમાં એમ પૂછ્યું છે કે શું તમે તેનાથી પણ મોટી સંખ્યા બનાવી શકો છો. તો આની અંદર તો મોટી મોટી સંખ્યા તો બનતી જ જાય છે. એટલે આમ જોવા જઈએ તો આનો કોઈ અંત જ નથી, કારણ કે અનંત સુધી આપણે આવી સંખ્યાઓ બનાવી શકીએ છીએ. ત્યાર પછી બીજો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે 40થી 70 સુધીની તમામ સંખ્યાઓના અંકોનો સરવાળો શોધો. હવે આપણે 40થી શરૂ કરીને 70 સુધી જેટલી સંખ્યાઓ આવે છે તે દરેક સંખ્યાના અંકોનો સરવાળો કરવાનો છે. તો અહીં તમે કોષ્ટકની અંદર જોશો બાળમિત્રો, તો 40 એટલે કે 4 વત્તા 0 કરીએ તો આપણને 4 મળે છે. ત્યાર પછી 41નો સરવાળો કરીએ તો 5, ત્યાર પછી 6, 7, 8, 9, 10, 11, 12, 13 અહીંયા સુધી આપણને મળે છે. પછી જ્યારે 50 એટલે કે 5 અને 0નો સરવાળો કરીશું તો આપણને 5 મળે છે. તો જેમ જેમ આપણે આગળ વધીએ તેમ તેમ પાછો આપણને 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14 અહીં સુધી મળે છે. હવે તમે ધ્યાનથી જોશો તો અહીં 4થી શરૂ કર્યું હતું અને આપણને 13 સુધી મળે છે. ત્યાર પછી આપણે 5થી શરૂ કર્યું હતું અને અહીં આપણને 14 સુધી મળે છે. એટલે એક એક આંકડો વધતો જાય છે. તો હવે 6થી શરૂ કરીશું તો 15 સુધી અહીંયા આવીને અટકી જશે. ત્યાર પછી 70માં આપણે 7થી શરૂ કરીશું અને 79માં 16 અટકી જશે. તો અહીં આવી રીતની કંઈક પેટર્ન બનતી જાય છે, જેમાં એક એક આંકડો વધતો જાય છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ, જેના અંકો ક્રમિક હોય તેવી 3 અંકની સંખ્યાઓના અંકોનો સરવાળો આપણે કરવાનો છે. ઉદાહરણ તરીકે 3, 4, 5 આવી રીતે આપેલા હોય. તો આમાં શું તમને કોઈ પેટર્ન દેખાય છે અને શું આ પેટર્ન ચાલુ જ રહેશે તે આપણે જોવાનું છે. તો અહીં બાળ મિત્રો ક્રમિક સંખ્યાઓ એટલે કે 1, 2, 3, 2, 3, 4 આવી બધી સંખ્યાઓને આપણે ક્રમિક સંખ્યાઓ કહીએ છીએ, અને તે પણ આપણે 3 આંકડાની જ લેવાની છે. તો સૌથી પહેલાં આપણે 1, 2 અને 3 લઈએ, આ 3 આંકડાનો સરવાળો કરી દઈએ તો આપણને 6 મળે છે. ત્યાર પછી 2, 3, 4 આ 3 આંકડાનો સરવાળો કરી દઈએ તો આપણને 9 મળે છે. ત્યાર પછી 3, 4, 5 આ 3 આંકડાનો સરવાળો કરવાથી આપણને 12 મળે છે. તેવી જ રીતે 4, 5 અને 6 આ 3 આંકડાનો જ્યારે સરવાળો કરીશું તો આપણને 15 મળે છે. આગળ આપણે 5, 6, 7 આ 3 આંકડાનો સરવાળો કરીએ તો આપણને 18 મળે છે. આગળ આપણે જ્યારે 3 આંકડાનો સરવાળો કરીશું તો આપણને 21 મળે છે. છેલ્લે આપણે 7, 8 અને 9 આ 3 આંકડાનો સરવાળો કરીશું તો આપણને 24 મળે છે. તો તમે મળેલા જે આંકડાઓ છે તેને ધ્યાનથી જોશો બાળમિત્રો, તો શું આ આંકડાઓ તમે ક્યાંય જોયેલા છે? હા, બિલકુલ જોયેલા છે. આ બધા જ આંકડા 3ના ઘડિયામાં આવે છે. તો અહીં આપણે જવાબમાં લખીશું હા, આ એક પેટર્ન બને છે અને અંકોના સરવાળા 3ના ગુણકમાં છે. અથવા તમે એમ પણ લખી શકો કે અંકોના સરવાળા 3ના ઘડિયામાં આવે છે. બંને રીતે તમારો જવાબ સાચો પડશે. હવે આપણને એમ કીધું છે કે શું આ પેટર્ન છે તે આગળ ચાલુ રહે ખરી? તો છેલ્લે આપણે 7, 8 અને 9 આ 3 આંકડાનો સરવાળો કર્યો હતો, અને હવે 8, 9 અને 10નો સરવાળો કરીએ તો અહીં આપણને 4 આંકડા થઈ જાય છે, જ્યારે આપણે તો 3 જ આંકડા લેવાના છે. એટલે આ પેટર્ન અહીં જ આવીને અટકી જાય છે, આગળ તો વધશે જ નહીં. તો અહીં આપણો જવાબ થશે ના, આ પેટર્ન ચાલુ રહેશે નહીં. ત્યાર પછી એક ખૂબ જ સરસ ટોપિક આપેલો છે અંક શોધક, જેની અંદર 1થી 100 સુધીની સંખ્યા લખ્યા પછી દિનેશને આશ્ચર્ય થયું કે તેણે 7 કેટલી વાર લખ્યો હશે. શું તમને આવો ક્યારેય સવાલ થાય છે ખરો કે તમે 1થી 100 સુધીની સંખ્યા લખી હોય અને તેની અંદર 5 કેટલી વાર લખ્યો છે અથવા તો 9 કેટલી વાર લખ્યો છે? તો ચાલો અહીં આપણે 7 કેટલી વાર લખ્યો છે તે શોધવાનું છે.
તો બાળ મિત્રો, અહીં આપણે 1 થી 100 સુધીના આંકડા લખી લીધા છે. તો સૌથી પહેલાં આપણે એકમના અંકની અંદર આવતા 7ને ગણી લઈએ. તો અહીં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. આ 10 વખત એકમની અંકની અંદર 7 આવે છે. તો એકમના સ્થાન પર જેટલા આંકડા આવે છે તેને આપણે ગણ્યા તો આપણને મળે છે 10. હવે દશકના સ્થાન પર જોઈ લઈએ. તો અહીંયા 70થી શરૂ કરીએ તો 1, ત્યાર પછી 71ની લાઈન જોઈએ તો 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો તે પણ આપણને 10 મળે છે. એટલે ટોટલ 1 થી 100 સુધીની સંખ્યામાં આપણને 20 જેટલા 7 મળે છે. ત્યાર પછી આપણને પૂછ્યું છે કે 1 થી 1000 સુધીની સંખ્યામાં 7 કેટલી વાર આવે છે. તો હવે બાળ મિત્રો, જેમ આપણે 1 થી 100 સુધીની સંખ્યામાં ગણ્યું તેવી રીતે 1 થી 1000 સુધીની સંખ્યામાં આપણે ગણવા ના બેસાય, કારણ કે હવે આપણને એક પેટર્ન ખબર પડી ગઈ છે. તો એ પેટર્ન પ્રમાણે જ આપણે આગળ વધવાનું છે. તો જેમ આપણે આગળ જોયું તેમ 1 થી 99 સુધીની સંખ્યામાં આપણને 20 જેટલા 7 મળે છે. તેવી જ રીતે 100 થી 199માં પણ આપણને 20 જ 7 મળશે. ત્યાર પછી 200 થી 299 સુધીમાં પણ આપણને 20 7 મળે છે. 300 થી 399માં આપણને 20 મળશે. ત્યાર પછી 400 થી 499માં આપણને 20 મળશે. 500 થી 599માં પણ આપણને 20 મળશે. 600 થી 699માં પણ આપણને 20 મળશે. હવે 700 થી 799માં આપણે ધ્યાન રાખવાનું છે, જેની અંદર 2 આંકડાની સંખ્યાના જે 20 છે તે તો આવશે જ. એ સિવાય 700 થી 799માં 100ના સ્થાન પર જે 7 આવે છે તે 100 જેટલા 7 પણ આવી જશે. એટલે ટોટલ અહીં આપણને 120 7 મળી જશે. ત્યાર પછી 800 થી 899માં પણ આપણને 20 7 મળે છે. અને છેલ્લે 900 થી 1000 સુધીમાં પણ આપણને 20 7 મળે છે. હવે આ દરેકે દરેકનો જ્યારે સરવાળો કરીશું, એટલે કે ટોટલ કરીએ, તો આપણને 1 થી તે 1000 સુધીમાં 300 જેટલા 7 મળે છે. તો આશા રાખું છું કે આ ટોપિક તમને ખૂબ જ આસાનીથી સમજાઈ ગયો હશે. મળીએ ત્યાર પછીના ટોપિકમાં. થેન્ક યુ.